મોર્નિંગ ગાઈસ, ઉઠી ગયા છે આપણે 10:30 થયા છે. 9 વાગ્યાનો અલાર્મ રાખ્યો તો પણ એ બંધ કરી દીધો ને પાછો સૂઈ ગયો. 10:30 થયા. હવે આપણે ચા પાણી બનાવશું, થેપલા વેપલા ખાશું. મને મળ્યા છે થેપલા, આઈ મીન દીધા છે. મળ્યા શું દીધા છે મમ્મીએ, આઈ મીન મારા દીદીએ. એન્ડ ધેન જોઈએ આપણે ક્યાંક બહાર રખડવા આવી જઈશું 12 વાગે. સવારમાં હેવી નાસ્તો કરી લેશે એટલે મે બી બપોરે લંચની જરૂર ન પડે. બિકોઝ ખબર નહીં મનાર શું બનાવે શું નહીં ને મને હજી શું કહેવાય આખું રોટલી શાક બનાવવાની અત્યારમાં ઈચ્છા નથી થતી કે રોટલી શાક બનાવીને ખાઈએ આપણે. ને બહાર કાંઈ ખર્ચો કરવો એના કરતાં બેટર કે આપણે અત્યારે ચા નાસ્તો બિસ્કિટ પડીકા ફૂલ ખાઈ લે એટલે વાંધો ન આવે. એન્ડ ધેન વી વિલ ગો આઉટ. સો યા ચા પાણી બનાવીએ ને આઈ record all this and then show you guys. પ્રોબ્લેમ થઈ ગયો છે, ચા બનાવવાનું મળી ગયું છે. ચાની જે તપેલી હોય ને એ છે બરોબર, પણ સાણસી એ છે. હાલો શું નથી, ગયણી નથી. હવે આ મને નથી ખબર કે આ ચા બનાવી તો આમાંથી ચાની ભૂકી નીકળશે કે નહીં, કારણ કે આમાં ઇન્સ્ટન્ટ જિંજર ટી લખ્યું છે બરોબર. મેં પૂછ્યું કે તમારા પાસે ગયણી છે કે નહીં, તો ભાઈ એ ગયણીમાં સમજે ને એને હું એને ફિલ્ટર કરીને કીધું પણ એ ફિલ્ટરમાં નથી સમજતા. એટલે મારે ગોતવું પડશે કારણ કે હજી મને મળ્યું નહીં. બાકી મારા બેગમાં ઉથલ પુથલ કરવી પડશે ગયણી ગોતવા માટેની. તો એ એક વસ્તુ છે. બાકી તો જો આવું બધું થાય ભાઈ, નાની નાની વસ્તુમાં છે ને ભાઈ ન મળે ને એવું થાય. કેમ સીધો નથી રહેતો? હા એવું બધું છે. સો યા 36 ચા પાણી નાસ્તો કરવા આવું હોય તો આવો પેરિસ, મારા હાથની ચા પીશો તમે લોકો. સી યુ. તો ગયણીને એવા જરૂર નહીં પડે. મેં મમ્મીને ફોન કરીને પૂછ્યો કે આમાં ગયણી નથી મળતી ને ફલાણું નીકળું, તો કે આમાં ગયણીની જરૂર જ નહીં પડે. ચાની ભૂકી જ નહીં નીકળે, ઇન્સ્ટન્ટ જ છે. એટલે કંઈ ન કરવાનું હોય. આ રહ્યું આપણો આ પાણીનો કપ 90 ml ખબર નહીં પણ હું 2 ગ્લાસ પાણી નાખીશ બરોબર. 2 ગ્લાસ જોશે, આઈ મીન જોઈએ જે રીતે એ રીતે લાઇટ નથી આવતી એનો, કારણ કે પડદાને બંધ છે ને એટલું બધું અંજવાળું નથી. સો પાણી નાખીશ ગરમ પાણીમાં, ખાલી ઓલું નાખી દેવાનું એટલે ચા બની ગઈ. મને આદુવાળી ભાવે એટલે મેં આદુવાળીનું ખોલ્યું છે. ઇલાયચીવાળી પછી ક્યારેક ખોલશું આપણે. ચા બનાવશું. મને કોના બિસ્કિટ ખાશું ચામાં. બ્રેડનું ઓલું અહીંયા છે શું કહેવાય મશીન ટોસ્ટ કરવાનું, પણ આ કંઈ મને બ્રેડ નથી દેખાતી ના કોફી ફિલ્ટર છે, પણ મને કોફી એ નથી ભાવી. ગઈકાલે ઓલી મનારે બનાવીને આપી હતી પણ એ અરે ભાઈ ફૂલ કડવી હતી, મને જરાય ન ભાવે એ. એટલે હા સોયા ચા બા બને એટલે પાછું રેકોર્ડ કરીશ. તો એક ઇશ્યુ આવી ગયો હતો કે લાઈક આ સ્ટવ છે ને એમાં અહીંયા એફ શો કરતું હતું. એટલે ખબર નહીં, બીજા દીદી હતા એને નહોતું ખબર કે એફનો મતલબ શું થાય. એટલે આ જે કેટલી હોય ને એ કેટલીમાંથી ગરમ પાણી, કારણ કે પાણી ગરમ છે, બીજું કાંઈ નથી. બાકીનો મસાલો સીધો છે નાખી દેવાનો છે એટલે થઈ જશે એનો. તો કેટલીમાં પાણી ગરમ થાય છે અને ગરમ મેન્યુઅલી ઓફ થઈ જશે. બાકી તો એ 80 ડિગ્રી સુધી હશે. આમાં લખો ખાલી વોર્મ વોટરમાં જ કરવાનું છે, બોઇલ વોટરમાં નથી કરવાનું. એટલે વોર્મ ને બોઇલમાં શું એક બહુ સિલ્વર લાઇનિંગ હોય, યુ નીડ ટુ નો દેટ. કે વોર્મ વોટર એટલે કે આમ નવ શેકવું પાણીને, બોઇલ વોટર એટલે આમ એકદમ જ ગરમ પાણી. એટલે વોર્મ વોટરમાં કરવાનું છે મારે. એન્ડ કહે ચા તો આઈ મીન સરસ મજાની બની છે. મેં 2 સુગર ક્યુબ્સ એ નાખ્યા છે. મારા મોનેકોના બિસ્કિટ, પ્લેનમાંથી મફિન મળી હતી ડાર્ક ફેન્ટાસી, અને આમાં થેપલા છે ને આ થાળી છે. એટલે આપણે સવારમાં જ ફૂલ પેટ ભરીને બહાર રખડવા જઈશું. નેક્સ્ટ થિંગ ઇઝ કે હજી મારે આઈ મીન હજી તો વાર છે, મને બી બપોરે 1 વાગે જઈશ કારણ કે હજી મારે નાવાનું બાકી છે. પ્લસ કાલે સાંજે હજી બહાર ફરવા ગયો તો એનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે. સો અત્યારે નાસ્તો પાણી કરીશ, નાવા ધોવા જઈશ, પછી વ્લોગ એડિટ કરવા બેસીશ અને પછી બહાર ફરવા વયો જઈશું. અને એડિટ ઓકે અત્યારે હું જસ્ટ મેલ થ્રુ ગો થ્રુ કરતો હતો. એમાં એવું કે તમારે કંઈક એપોઇન્ટમેન્ટ કંઈક કરાવી હોય ને યુ કેન ડુ. તો જો મેં એકેડેમિકમાં કર્યું, અહીંયા ઓલા મારા મેડમનું નામ સિલેક્ટ કર્યું તો અહીંયા તારીખ જો 29થી દેખાડે છે ને એમાં 2 સ્લોટ છે. મારો ફર્સ્ટ ડે છે ને 23ના આઈ મીન કાલે, એ સવારના 9:30થી સાંજના 5:30 સુધી છે. એટલે ઇફ ધ સેમ કન્ટિન્યુઅસ ફોર એટલીસ્ટ 1 વીક તો પણ છે ને શું કહેવાય મારા પાસે આ 2માંથી કંઈ ટાઈમ હું ન પિક કરી શકું. એટલે એકવાર કોલેજ જાઉં ને એના પછી આનું કરું, કારણ કે મારે સ્ટુડન્ટ આઈડી કરવાનું છે. પછી એમાં ફ્લોરિયન માહે આવશે બિકોઝ હી વિલ હેલ્પ મી વિથ ધેટ. કારણ કે મારું BBA છે એન્ડ મેજર ઇઝ ઇન મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ બરાબર. એટલે એવું છે.
જોબ ને વિઝા રિન્યુઅલ ને બેન્કિંગનું એક કરવાનું છે. કેમ કે બેન્કિંગનું હાર્યું કે કઈ રીતે છે, એક VLTS કરવાનું છે ને એવું બધું છે. સો કાલે કોલેજ જાય એના બાદથી ખબર પડે. ઓકે ગાઈસ, મારા બધા જ કામ ઘરના પૂરા થઈ ગયા છે. ખાવા પીવાનો, નાસ્તો પાણી. અત્યારે વાગ્યા છે 4:15, આઈ મીન 4:20, 4:25 જેવું થયું છે. હવે આપણો પ્લાન છે આપણે ક્યાંક ફરવા જશું અને માથે જેકેટ નાખશું આપણે ને ટીક કર્યા હેલા જશું. મન તો બહુ છે કે એફિલ ટાવર ને યાદ જાવ, કારણ કે અત્યારે 4:15 છે, સ્કાય એકદમ ક્લિયર છે, વેધર ક્લિયર છે. તો બહાર જતો આવું થોડીક વાર. એન્ડ ધેન આઈ મીન ટાઈમ તો ઘણો છે. હું રાતે પાછો 8, 8:30, 9 વાગે એટલું બધું તો મે બી 8, 8:30 પાછો આવતો રહું, કારણ કે પછી લેટ નાઇટ અહીંયા ઠંડી બહુ વધી જાય છે. એટલે યા દેટ ઇઝ ઇટ. અત્યારે બસ તો બહાર જાઉં છું એન્ડ આઈ વિલ કીપ યુ ગાઈઝ અપડેટિંગ. તો અહીંયા મસ્તીની છે ને BMW છે, ઇટ ઇઝ M4. એકદમ મસ્ત છે ભાઈ. ઓલી એડિશન છે, શું કહેવાય, CS એડિશન. સેક્સી છે. અને હા, જો અત્યારે બહાર નીકળો છું, બહુ સરસ મજાનું વેધર છે, થોડીક સનલાઇટ છે. અને ઇફ યુ રિમેમ્બર, આ કાલવાળું જોલું છે, એટલે શું કહેવાય, ઈ ચોકેથી ને બધું જવાનું છે. અને અત્યારે વિચારવું છે કે એફિલ ટાવર ને બધું ખાલી બહારથી જોઉં, કારણ કે અહીંથી કલાકનો રસ્તો છે એફિલ ટાવર. એકચ્યુઅલી મારું ઘર છે મેઇન સિટીથી 25 મિનિટ બાય કેબમાં દૂર પડે, એટલે મારે તો મેટ્રો ચેન્જ કરીને જવાનું છે. સો ઇટ ઇઝ બિટ ફાર, બટ આપણે હાલ્યા જાવ, આપણી પાસે ટાઈમ છે. સો દેટ ઇઝ ઇટ. જેમ રેકોર્ડ કરું એમ તમને લોકોને કહેતો જઈશ. ભલે, ચાલો. અત્યારે હું શું કહેવાય M8માં છું, એટલે સોરી ઓપેરામાં છું, દેટ ઇઝ M8. અને પછી મારે જવાનું છે એક કોલમ લીટરે, ત્યાંથી ચાલીને એફિલ ટાવર જવાનું છે. બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો તો ભાઈ, અને કયા છે ને ઓપેરા બહુ મોટું શું કહેવાય ઓલું સ્ટેન્ડ છે, મેટ્રો સ્ટેન્ડ. અને ત્યાંથી ઘણી બધી લાઇન્સ એન્ટર થાય ને અહીંયા તો ફ્રેન્ચમાં લખેલું હોય, મને રિગ્રેટ થાય ભાઈ, ફ્રેન્ચ જરાક વાંચીને કરીને આવ્યો હોત ને તો વધારે મજા આવે. મારે આ ટ્રેન બલાડ સુધી જાય છે. મારે જવાનું છે એકોલેન મિલિટર સુધી, ત્યાંથી વોક કરીને ત્યાંથી વોક કરીને એફિલ ટાવર. એટલે જોઈએ. અને અહીંયા ટાઈમ હજી 5:30 જેટલો થયો છે. સો ઇટ ઇઝ વેરી લાઇટલી કે હું સનલાઇટ ટાઈમમાં એફિલ ટાવર જઈ આવું. 6 વાગે એફિલ ટાવરમાં સ્પાર્કલિંગ વોટ એવર કંઈક તો થાય છે, નોલી વ્હાઇટ લાઇટ છે એ થાય છે. એન્ડ એટલા મેટ ઓપેરા મિરરમાં ઊંડો આવતો હશે, બટ ધ થિંગ ઇઝ કે ભાઈ કન્ફ્યુઝિંગ છે, બહુ મોટું ઓલું છે. ઓકે, મેં અગેન ગઈકાલ જેવી સેમ ભૂલ કરી છે. જ્યાં જવાનું હતું એનાથી એક સ્ટેશન વળી પાછું આવે છે, એક ને ઉલટાના 2 સ્ટેશન ઊંધી બાજુ એવો ગયો છું. એટલે મારે પાછું ઉપર ચડવાનું છે, ઊંધી બાજુ જવાનું છે. એન્ડ શું કહેવાય, ટ્રેન પકડવાની છે. આમાં શું કહેવાય, એમ ન જાય અહીંયા ને ખાચો હોય. આપણે ઇન્ડિયાવાળા શું કરે, ખાચામાંથી વહી જાય, પણ અહીંયા એ સ્ટ્રિક્ટ મનાય છે, તમને મેટ્રોમાંથી બેન કરી દે. ફાઇનલી ઇકોલેર મિલિટર પહોંચી ગયા છે આપણે. ઊંધું બતાવશે ઓલવેઝ તમને લોકોને. આઈ એમ વેરી એક્સાઇટેડ, એટલે હું ફટાફટ બહાર નીકળું છું. અને આઈ હોપ કે મારે એફિલ ટાવર જોવો છે. ઓકે, સ્કાય સ્ટીલ બ્લુ, ઇટ ઇઝ ટાઈમ ઓફ સનસેટ. સનસેટ ટાઈમે જો એફિલ ટાવર દેખાય તો બહુ મજા પડી જશે. આઈ હોપ કે પછી વરસાદનું તો કંઈ આગમન લાગતું નથી મને, કારણ કે સ્કાય એકદમ ક્લિયર છે. એન્ડ અહીંથી જો મને કદાચ દેખાતું છે ને અહીંથી વિઝિબલ ઓલામાં જ છે શું તો એફિલ ટાવર, બટ આઈ ડોન્ટ નો વિચ વે. સો વિલ ફાઇન્ડ ઇટ આઉટ સૂન. ભાઈ બહુ સરસ છે. દેખાય છે એફિલ ટાવરના બધી જગ્યાએ કહેવાય તોરણ લગાડવામાં આવ્યા છે આજુબાજુમાં જે છે. આઈ આસ્ક સમ પીપલ, ગ્રોસરી સ્ટોર્સ એન્ડ એવરીથિંગ એલ્સ. બહુ મસ્તીનો એરિયા છે. ધીસ ઇઝ પ્રોપર ડાઉનટાઉન પેરિસ બિકોઝ ઇટ્સ ધ પ્લેસ નિયર એફિલ ટાવર. રાઈટ સાઈડમાં જે કૂતરું છે, જેમ ગઈકાલના વિડીયોમાં કીધું તેમ કૂતરાની કમી નથી ભાઈ, કૂતરાની તો કમી નથી. હરિયાળી છે ને મોન્યુમેન્ટ્સ જ મોન્યુમેન્ટ્સ છે. પ્લસ आज चांद बहुत अच्छा निकल के आया there's the moon. हाँ बहुत मस्त है भाई, मजा आ जाए बार अच्छा.
હવે મારે ગોતવાનું છે ને મને લાગે છે હવે આગળના ચોકે મારે રાઈટ લેવાનું છે કાં એ બી સીધું, કારણ કે એ જ આખો ઓપન એરિયા છે. અને એનો કે એફિલ ટાવરની બહુ આગળ આખું ઓપન ગ્રાઉન્ડ જ છે કે દૂરથી તમે આખો એફિલ ટાવર જોઈ શકો, માણી શકો. એની માટે હું તો કે ટિકિટ લઈને ઉપર જ જવાનો જસ્ટ બહારથી જ ઓલું કરવાનું હતું, શું કહેવાય, બહારથી જ મારે એનું એફિલ ટાવર જોવું છે. સામે એક મોટું મોન્યુમેન્ટ. આઈ નો કે આઈ એમ એટ ધ રાઇટ પ્લેસ. હું ફોટોગ્રાફર છે ને ગૂગલ કરી લઉં. તો હું અહીંયાથી આવ્યો હતો એન્ડ આખું જો બહુ જ સરસ છે. આઈ ગેસ કે ઓલી બાજુ શું કહેવાય છે એફિલ ટાવર. ઓ નો નો નો, ઓ ધેર ઇટ ઇઝ. ઓ માય ગોડ, મને મળી ગયો. I want to cross but I don't know how to cross, so I will cross. Okay, દેખાઈ ગયું. I need to head this side. અહીંયા આગળ ક્યાંક તો છે એટલી મને ખબર છે, મને દેખાઈ ગયું. તો એની ઉપરની ટોન્સ એક્સાઇટેડ આપણે એફિલ ટાવર જોવા જાય છે. આઈ એમ નોટ શ્યોર, આઈ નીડ ટુ આસ્ક, કારણ કે અહીંયા બહુ મોટી બિલ્ડિંગ છે ને, શેરી લાગે છે મને. એટલે જો હું છે ને કોકને પૂછું કે ગૂગલ કરું અને લેટ યુ ગાઈઝ નો. ઓકે, સો જ્યાંથી તો છે ખાસું દૂર, 700-800 મીટર છે, 10 મિનિટનું વોક છે. પણ આપણી વોકિંગની સ્પીડ ફાસ્ટ છે એટલે વાંધો નહીં આવે, હાલ્યા જશું. અને ઇફ યુ ગાઈઝ કેન સી, બહુ મસ્ત એપાર્ટમેન્ટ છે, પણ એના ભાવ એટલા મસ્ત છે. હો હા, એટલે કોઈ કહેતા નહીં કે આ એફિલ ટાવર આવી ગયા તો બાજુમાં હવે ઘર લઈ લે, કારણ કે મને ખબર હતી તમારા લોકોની વચ્ચે દીધું. બાકી 10 મિનિટ તો નહીં લાગે, મે બી 5 મિનિટમાં કેમ કંઈક આઈ રીચ ધેર. એન્ડ વેઇટ અ સેકન્ડ. અહીંથી ઇફ સ્નીક પીક આવતી હોય ને તો આઈ વિલ ગીવ યુ ગાઈઝ અ સ્મોલ સ્નીક પીક. ઓકે, લેટ મી જસ્ટ સી વોટ કેન આઈ ડુ, કારણ કે આ બાજુ જ છે. ઓ માય ફકિંગ ગોડ, યે લેટ્સ ગો ભાઈ. મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. ભાઈ ઇટ્સ સો ફકિંગ બ્યુટીફુલ ભાઈ, મસ્ત છે. પાછું ઠંડી ચાલુ થઈ ગઈ છે, બટ એઝ યુ ગેસ કેન સી, આઈ મીન એવો સનસેટ તો અહીંયા નથી, બટ સ્ટીલ ધ સ્કાય ઇઝ ઓપન, આઈ મીન ઇટ્સ બ્લુ, ધ ટ્રીઝ, એવરીથિંગ. ઇટ્સ લુકિંગ સો પ્રિટી ભાઈ. કોઈ છે નહીં મારી પાસે અહીંયા મારો ફોટો લેવા, બાકી અહીંયા મસ્ત ફોટો આવે ભાઈ અહીંયાથી. ઇટ્સ રિયલી ગુડ ભાઈ. મજા આવી ગઈ. ઇટ્સ રિયલી હ્યુજ, એટલે મે બી તમને કેમેરામાં કે નો ભાન પડતી હોય, બટ ઇટ્સ રિયલી હ્યુજ એન્ડ ટોલ. કારણ કે ઇફ યુ ગાઈઝ સી ધીસ, આઈ મીન આ 3 માળ જ્યાં છે ને અહીં છે, અને મે બી કેમેરામાં નથી આવતું, બટ ઉપર એક લાઇટ છે કે જે એરપ્લેન્સને ગાઈડ કરે ક્યાંથી કેમ જવું નહીં બધા માટે. સો યા, નજીક પહોંચીને જ એકવાર આઈ વિલ રેકોર્ડ એન્ડ give you guys a better look. Perfect 6 વાગે. It's sparkling. મને થયું કે થવું જ જોઈએ, but it's so beautiful ભાઈ. So beautiful. You guys can see ભાઈ, મસ્ત એક નંબર. સેક્સી ભાઈ. ઓહો, કેમેરામાં બધી લાઇટ્સ આઈ ડોન્ટ નો વાય કેપ્ચર નથી થતી. There are more lights sparkling than what the camera is capturing right now. So there you go. It's finally, dekha. It's finally Eiffel Tower over here. Cover in front camera zoom out nahi thato, but yeah, it's still sparkling for some reason. I don't know કેટલી વાર સુધી હોય, but it's really good. Maybe એક રાતના 12 વાગે થાય છે ને, ખાના 6 વાગે થાય છે, અને બપોરના 12 વાગે થાય છે. Every 6 hours it sparkles up. So yeah, that is it. બહુ મસ્ત છે ભાઈ Eiffel Tower. I'll try to go closer as much as I can. ને એકદમ ક્લિયર દેખાડવાની ટ્રાય કરું. બાકી આઈ મીન આંખેથી જોવામાં છે ને, ઇટ ઇઝ સો ગુડ ભાઈ. સો કેમેરા નહીં અને શું કહેવાય જસ્ટિસ આપતું કે કેટલું સરસ છે આ.
but it is so much more beautiful than what it looks in camera, really. Okay, now you guys can see akho, moto patto je. Let me just go this side so there's a very clear view of the whole Eiffel Tower. There you go, bro, there you go. It is still sparkling. It's around 6:10 or I don't know, more than 5-6 minutes have been passed, but it's still sparkling. So it's superb, awesome. Day 2 of Paris and already watching Eiffel Tower sparkle. Yeah, it's so good, ભાઈ. અહીંયા ક્યાંક છે ને આમ તો લિફ્ટ છે અને this is a restaurant, this one. ના આ નહીં, I'm not sure. આ ફ્લોરે કે આ ફ્લોરે, બેમાંથી એક ફ્લોરે એક રેસ્ટોરન્ટ છે in which you can have dinner. બટ જેટલી મોટી બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ છે એટલું જ મોટું બિલ થવાનું છે. એટલે યુ ગાઈઝ ગો, આખી ફ્રેમમાં એફેલ ટાવર બહુ મસ્ત છે ભાઈ. હેલો ગાઈઝ, એકદમ ક્લોઝ આવી ગયો છું. આઈ ગેસ 0.5માં બેક કેમેરાથી રેકોર્ડ કરું છું. ક્વોલિટી મસ્ત આવી જોઈએ. ફર્સ્ટલી ભાઈ બહુ બ્યુટીફુલ છે. મમ્મી પપ્પાને દેખાડ્યું, એ બહુ ખુશ થયા, બહુ મજા આવી. બટ બહુ ઠંડી છે, ક્યારના હાથ બહાર થતી, હાથ એકદમ અકળાઈ ઝકડાઈ ગયા છે. એન્ડ યા ઇટ્સ પ્રિટી ગુડ ભાઈ, બહુ મસ્ત એફેલ. એટલું તો બોલી ગયો, હવે ત્યાંથી વધારે કેટલું એની શું કહેવાય બ્યુટીને ડિસ્ક્રાઇબ કરવું ભાઈ. વન ઓફ ધી મોસ્ટ બ્યુટીફુલ મોન્યુમેન્ટ મેડ બાય હ્યુમન એવર. સો ઇટ ઇઝ ધી બેસ્ટ. બાકી તમે લોકો કહો કેવું લાગ્યું એફેલ ટાવર? ડઝ ઇટ રિયલી લુક્સ ગુડ કે વિચાર્યું તો એના કરતાં કેવું છે ને શું એવરીથિંગ એલ્સ? એન્ડ લેટ મી નો. તો આજ એકદમ નજીક આવ્યો છું હાલતા હાલતા. You guys can see 0.5માં છે એટલે I don't know શું આવે છે શું નહીં. બેક કેમેરાથી રેકોર્ડ કરું છું. I hope everything is coming ને કંઈ આખું રીટેક ન કરવું પડે. ઓકે ગાઈઝ, સો પહેલાં તો જો લેફ્ટ સાઈડ વાળો પિલર, ઓલી બાજુનો જે પિલર છે ને એમાંથી લિફ્ટ ઉપર જાય છે. જોયો હમણાં માણસો જાય છે અને આ બાજુ લાઈન છે, આઈ મીન લોકોની લાઈન લાગી છે ઉપર ચડવા માટેની, ચાલુ જ છે. બટ ઇટ ઇઝ સો બિગ કે અહીંયા માણસો છે. આમાં નથી આવતું કેમેરા ક્વોલિટીમાં એટલું બધું. બટ શું કહેવાય, સ્પોન્સર કરો એક સારો એવો પ્રોફેશનલ કેમેરા લેવાનું, તો તમને લોકોને વ્લોગ સારી ક્વોલિટીમાં આવે. બાકી આઈ ઝૂમ ઇટ સો તમને જરાક ક્લોઝનું દેખાડી શકું, કારણ કે આમાં કલર બહુ બ્રાઇટ આવે છે, વિચ ઇઝ નોટ ધ રિયલ થિંગ. યા ધીસ ઇઝ હાઉ ઇટ્સ ઇટ રિયલી લુક્સ. સૌથી ઉપર ઓલું શું કહેવાય, કોઈ મિસ્ટર બીસ્ટના વિડીયો જોતા હોય તો ત્યાં સૌથી ઉપર લિફ્ટ જાય, ત્યાંથી આખું પેરિસ દેખાય. તો અહીંયા બે ટાઈપના છે. ધીસ વન ઇઝ વન એન્ડ ધીસ વન ઇઝ ઓલ્સો વન. I am liking this one, but let's see what's the price and how it matches with the fridge, because મારા ઘરે મૂવીનું ફ્રીજ છે ને એમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ આમ જે ફરવા ગયા જ નહીં એ છે. હમણાં જ નજર ગઈ. ધીસ વન ઇઝ ઓલ્સો ગુડ. આ બધા એવા છે કે જેમાં 4 મેઇન વસ્તુ છે ને પેરિસની દેખાઈ આવે. એન્ડ સેમ ગોઝ ફોર ધીસ થિંગ. આમાં 5 વસ્તુ છે જે વિન્ડમિલ સૌથી પહેલાં વર્લ્ડમાં ચાલુ થઈ હતી, પેરિસમાં થઈ હતી. સો એનું બી છે અને બધી જગ્યાના નામે લખ્યા છે. સો આસ્ક વોટ્સ ધ પ્રાઇસ એન્ડ એવરીથિંગ. તો જેમ સનસેટ થયો નથી એમ ફૂલ પડવા માંડી છે. જસ્ટ અ મિનિટ. યા કેમેરા ક્વોલિટી ખબર નહીં કેમ, મે બી ઠંડી છે એટલે સ્ક્રીન ઉપર ઓલું સ્નોવાળું થઈ ગયું છે કે શું. બટ યા ધીસ ઇઝ ધ વ્યૂ ઓફ એફેલ ટાવર. બહુ એકદમ જ શું કહેવાય ઓલમોસ્ટ નીચે જ આવી ગયો છું. અને આજુબાજુમાં બધા લોકો ટુરિસ્ટના એના લોકો માણસો અને ફોટોસ ક્લિક કરે છે અને એવરીથિંગ લાઈક દેટ. જેને અંદર ન જવું હોય અંદર જવાનું બી છે, આવી ઓપન જ છે. બટ અત્યારે મારે એવું કંઈ કરવું નથી. વેન આઈ ગેટ અ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ ફ્રોમ ધ યુનિવર્સિટી ત્યાંથી આપણે કરશું. ને આઈ ગેસ સાચી એન્ટ્રી ઓલી બાજુથી છે, કારણ કે ત્યાંથી બહુ બધા લોકો એન્ટર કરે છે. બટ ખબર ને આપણે જ્યાં થયા ત્યાંથી નાની ને નાજુક જગ્યા હતી, કંઈ સિક્યોરિટી માથાકૂટ નથી. એટલે એવરીથિંગ પ્રિટી ગુડ. બાકી તો day 2 of being in Paris spent pretty well. ઠંડી બહુ જ છે. હાથમાં ગ્લોવ્સ પહેરવાનું આજે ભૂલી ગયો છું પાછું. ફરી બૂટ તો પાછા ઓલા સ્કેચર્સના પહેર્યા છે,
ક્રોક્સ પહેરી નથી હેલો આવ્યો, બાકી એવું ભૂંડું લાગે ભાઈ. એફિલ ટાવર ફરવા આવ્યો ને ક્રોક્સ પહેરીને આવ્યો છે. અહીંયા માણસો ઓલા જાડા જાડા બૂટ્સ પહેરીને આવ્યા છે ઉપર સુધીના. હું ગઈકાલે અબુચકની જેમ ક્રોક્સ પહેરીને હેલો ગયો હતો યુનિવર્સિટીએ. એટલે દેટ્સ અ થિંગ. બાકી તો બહુ સરસ છે. પાછળ એક કપલ ગયું હતું, બે નાઇટમાં રહી હતું, મેં બી એકબીજાને પ્રપોઝ કર્યું હોય કે શું. બટ આર ઇઝ ધ સિટી ઓફ લવ. તો anywhere you see, you guys, anywhere you see, couples તો તમને દેખાવાના જ છે. એન્ડ જેટલું નજીક આવો એમ એક ડિટેલ્સ એફિલ ટાવરની વધારે દેખાતી જાય છે. સો ધેટ્સ અ ગુડ થિંગ. ધ લોએસ્ટ ફ્લોર છે ને જે મેં દેખાડ્યો હતો પહેલી ક્લિપ્સમાં, ત્યાં જ રેસ્ટોરન્ટ છે. ક્લોઝ આવ્યો એટલે ખબર પડી કે ત્યાં જ છે. કંઈક ફ્રેન્ચમાં નામ હતું લા પિક્યુલેટ કે એવું કંઈક. પ્રોનાઉન્સિએશનમાં એઝ ઓલવેઝ વાંધા રહેવાના જ છે. સો ધેટ ઇઝ ઇટ. હવે આપણે ઘર ભેગા થાય છે કારણ કે ઇટ્સ ઓલમોસ્ટ 7. ઘરે જતાં 8 થઈ જશે ને. સો નાવ ગોઈંગ બેક હોમ. મેટ્રોમાં રેકોર્ડ બહુ હજુ નહીં કરું. જવા ટાઈમની મેટ્રોમાં રેકોર્ડ નહીં હજુ કરું કારણ કે મોબાઈલમાં ઓલરેડી ઓછી બેટરી છે. સો ધેટ ઇઝ ઇટ. ઘરે જઈને આઉટરો રેકોર્ડ કર્યો. ગાઈસ ઘરે આવી ગયો. જરાક નાના મોટા કામ હતા એ પતાવ્યા. કાલ માટે એનું શું કહેવાય આખી લિસ્ટ પ્રિપેર કરી. કાલે શું કરવાનું, કાલે કઈ વસ્તુ કરવાની છે એ. કાલે યુનિવર્સિટીનો ફર્સ્ટ ડે છે. સો ઘણી બધી વસ્તુ છે. આઈ અપડેટ યુ એવરીથિંગ. એ બધું કાલે અત્યારે તો જસ્ટ આઉટરો જ રેકોર્ડ કરું છું. સો અને વોટ આઈલ સે ઇઝ આખા દિવસમાં મને આજે શીખવા મળ્યું પેરિસમાં એ કે મેટ્રો સ્ટેશનથી છે ને કોઈ દિવસ ડાયરેક્ટ એક્ઝિટ નહીં કરવાનું. કોક મેટ્રો સ્ટેશનમાં યુ કેન ચેન્જ લેન્સ જસ્ટ બાય ગોઈંગ થ્રુ ધ ટનલ્સ એન્ડ એવરીથિંગ. ત્યાં જ આખો પાથ છે આખો બીજા સ્ટેશને જવાનો. તો એક્ઝિટ ન કરતા બાકી, બિકોઝ એવરી ટાઈમ યુ એક્ઝિટ, એવરી ટાઈમ યુ નીડ ટુ બાય અ ન્યૂ પાસ દેટ વિલ કોસ્ટ યુ €2.15. એટલે એ ખોટો ખર્ચો થાય. હું આખા શું કહેવાય આવજાવ કરવા મને અરાઉન્ડ 4 કેટલા થાય €4.30 જ થયા બરાબર. હું એફિલ ટાવરમાં ઉપર ચડ્યો નહોતો એટલે એનો કાંઈ ખર્ચો આવ્યો નથી મને. તો €4.30 આપણે એફિલ ટાવર ફરી આવ્યા. ટિકિટના અલગ, વિઝાના અલગ, એ બધું અલગ. જસ્ટ જોકિંગ. સો દેટ ઇઝ ઇટ. બાકી એક વસ્તુ બીજી મેં નોટિસ કરી કે મેટ્રોસ છે ને એટલી બધી સેફ, ફર્સ્ટ થિંગ સેફ ન લાગી મને. કારણ કે હું જ્યારે જતો હતો ને એફિલ ટાવરે, ત્યારે મેં એક માણસને જોયું, એની આંખમાં સમવન પંચ્ડ હિમ ઇન ધ આઈ, ને આખી આંખ સૂજેલી હતી ને આ બાજુથી ને લોહી બોય નીકળતું હતું, એવું બધું હતું. બાકી એને આંખમાં લાગેલું હતું. બીજી વસ્તુ કે એક દીદી હતા, કોઈક ફિમેલ હતી, અહીંયા ઝોકા ખાતી હતી. તો એક બ્લેક ગાય આવીને ધ સરાઉન્ડેડ હર. એટલે એમ કંઈ થયું નહીં. ધ ઓનલી થિંગ ઇઝ કે વોટ વી સે સરાઉન્ડ કરી લીધું ને ટ્રાઇંગ ટુ બી ઇન્ટિમિડિંગ એન્ડ એગ્રેસિવ. બટ આપણે એવા પડવાના નહીં. એટલે બહુ થાકી બાકી ગયા હોય તો ખોટી મેન્ટ્રોની ન કરતા ને સીધા ઘરે જઈને આરામ કરવાનો. બાકી તો શું કહેવાય, દેટ ઇઝ ઇટ ફોર ટુડે. અત્યારે એડિટ કરવા બેસીશ, પછી જમવાનું બનાવીશ અને દેન જમી ખાઈ પીને આજે વહેલો સૂઈ જઈશ કારણ કે કાલે સવારે કોલેજ જવાનું છે. સો દેટ ઇઝ ઇટ. ગુડ બાય, ટેક કેર, સી યુ સૂન.